ઠંડીમાં લસણ અને મધના સેવનથી થાય છે ગજબના ફાયદાઓ. જાણશો તો આજથી જ શરૂ કરી દેશો તેનું સેવન. કાતિલ ઠંડીથી બચવા માટે લોકો પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે અને એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે શરીરને ગરમ રાખે છે. તેવામાં વાત કરીએ મધ અને લસણની, તો તેનું સેવન દવાની જેમ કામ કરે છે. બાળકો કે પછી દરેક ઉંમરના લોકો દરરોજ મધમાં પલાળીને લસણની એક કળી ખાય તો શરદી અને ઉધરસમાં તેઓને મોટી રાહત મળે છે. લસણમાં એલિસિન હોય છે, જે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલને ઘટાડવા અને તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. મધ પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. લસણ અને મધ બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. લસણ કુદરતી એન્ટીબાયોટિક છે, તે કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. લસણ અને મધ રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો ધરાવે છે, જે શરદી અને ઉધરસમાં મદદ કરી શકે છે. લસણ અને મધ એક શક્તિશાળી મિશ્રણ બની જાય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. લસણમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એનો ઉપયોગ લગભગ ઘણી જ બધી વાનગીઓમાં પણ થાય છે. લસણ અને મધના સેવનથી થતા સંભવિત ફાયદા: ઇમ્યુનિટીમાં સુધારો, વજન ઓછું કરે, શરદી ઉધરસથી રાહત આપે, હાર્ટ હેલ્ધી રાખે. લસણ અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં ઉપયોગી બને છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચવાની સંભાવના તેમાં રહેલી છે. મધ અને લસણ એકસાથે ખાવાથી તમારું વજન ઘટશે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. સવારે ખાલી પેટે તેને ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. લસણ અને મધનું સેવન કરવાથી હાર્ટ પણ તમારું હેલ્ધી રહે છે. બંને વસ્તુમાં એવા તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. જે લોકોને હૃદય સંબંધિત તકલીફો હોય તેમણે લસણ અને મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ બીમારી માટે લસણ અને મધ એ આયુર્વેદનું એક શ્રેષ્ઠ ઔષધ છે. એક કળી લસણને પીસીને જેમાં મધ ઉમેરીને રોજ સવારે નાના કોઠે લેવામાં આવે તો તે આ કફના રોગોમાં ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જ્યારે ખાંસી આવતી હોય, કફ સુકાઈ ગયો હોય અને બહાર ના નીકળતો હોય, ગળામાં દુખાવો થતો હોય અને બળતરા થતી હોય, તેવા રોગીઓએ જો આ લસણને પીસી અને મધ સાથે મિક્સ કરીને એક ચમચી સવારમાં લેવામાં આવે અને તેના અડધો કલાક પછી જો ગરમ પાણી પીવામાં આવે તો ખૂબ ફાયદા જોવા મળે છે. આ ઔષધના કારણે ગળામાં સોજો ઘટે છે, પરિણામે ગળામાં ખારાશ ઓછી થાય છે. આથી કોઈ પણ વસ્તુ ગળવામાં, પાણી પીવામાં ખૂબ ફાયદો રહે છે. ઉપરાંત જે કફ જાડો થઈ ગયો છે, જે કફ સુકાઈ ગયો છે, જે બહાર નથી નીકળતો, તે કફને પણ પોતાની ગરમીથી પીગળી અને ગળફા સ્વરૂપે બહાર કાઢવામાં તે ખૂબ મદદકારક છે. આ ઉપરાંત રાઇનાઇટિસ છે, સાઇનોસાઇટિસ છે, કફના કારણે માથું ભારે લાગવું, દુખાવો થવો વગેરેમાં પણ તે ખૂબ ફાયદો કરે છે. આ ઉપરાંત લસણ એ પોતે ગરમ તાસીરનું છે, તેમાં વિપુલ પ્રમાણમાં સલ્ફર રહેલું હોય છે અને મધ એ પણ કફનું છેદન કરે છે. આથી બંનેને જ્યારે એક સાથે લેવામાં આવે તો તમામ પ્રકારના શ્વાસના રોગોમાં પણ તે ખૂબ ફાયદાકારક છે. જ્યારે આ લસણ પેટમાં જાય છે ત્યારે પેટમાં પાચન શક્તિ વધારે છે, અગ્નિ વધારે છે, પરિણામે યોગ્ય પાચન થાય છે. આથી શરીરમાં વધારે કફ બનતો નથી અને શરીરમાં ગરમાવો આવે છે. ઉપરાંત શરીરમાં કબજિયાત છે, ગેસ છે વગેરે જેવી જે તકલીફો છે તેમાં પણ ખૂબ ફાયદો કરે છે. જો તમે સવારે ખાલી પેટે લસણ અને મધનું સેવન કરો છો તો શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થશે. તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. તેનાથી હૃદય સંબંધિત ગંભીર બીમારીઓથી બચી શકાય છે. પણ હા, એક વાત ધ્યાન રાખો, કોઈ પણ વસ્તુની તમારી દિનચર્યામાં ઉમેરતા પહેલા એકવાર એક્સપર્ટની સલાહ અવશ્ય લો.